આજે મમ્મી રોટલી બનાવી દીધી અને હવે મમ્મી બનાવે શાક. મમ્મીએ રોટલી બનાવી દીધી છે અને હવે મમ્મી શાક બનાવે છે. બટાકાનું શાક. મમ્મી અત્યારે બટાકા છોલે. મમ્મી બટાકા છોલ દેશે આપણે કરીશું આગળની પ્રોસેસ. નહીં મમ્મી? બટાકાનું શાક બનાવવાનું. તાનું બહુ ભાવે. સાચી વાત. મમ્મી છોલ દો તાર. આજ તો તાનું પપ્પા ચોરાફળી લાવ્યા હતા. મેં તો થોડી ચોરાફળી ખાઈ લીધી છે. પણ હવે શાક રોટલી બનાવીએ એટલે ખાઈએ. તાનું પપ્પા આવી ગયા છે, હવે કસરત કરશે. મમ્મીએ શાક સમાર દીધું. હવે શું કરે મમ્મી? શાક બટાકાનું મેથીનું શાક. મમ્મી સમારો. આપણે તો બહુ નહીં ખાવું એટલે આપણે ઓછું જ નહીં. પપ્પા કસરત કરી. એમને ડૉક્ટરે બહુ બધી કસરત કીધી એટલે મમ્મી શાક બનાવે છે. કરો પપ્પા, હવે કસરત ચાલુ કરશે. પપ્પા કેટલી વખત કરવાની? 50 વાર. હેડો આટલું જેઠું ના બોલશો. ના 50 વાર તો ના હોય, 15-30 વખત હોય, વધારે ના હોય. તેલ ને બધું. આ મમ્મીએ શાક વઘારી દીધું. નહીં મમ્મી? હા, શાક વઘારી દીધું. આ રીતના મમ્મી હવે હળદર ને બધું નાખી પછી શાક બનાવી દે. નહીં મમ્મી? તાનું ભૂખ લાગી હતી તો બનાવી દઉં. મમ્મી મીઠું નાખી પછી મસ્ત રીતે હલાવી દેવાનું આપણે. અડધો ગ્લાસ પાણી બસ થઈ જશે. મમ્મી બની ગયું? ના, સીટી વાગે પછી બને. એ સીટી નહીં પણ હવે તો બધું બની ગયું. બસ. કેટલી સીટી વગાડવાની? 4 સીટી. શાક બની તૈયાર છે. ખાઈને જોવા પહેલું કેવું બન્યું છે. મમ્મી મસ્ત બનાવી.